આજે ગૃહમાં ઉપાધ્યક્ષ પદ માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પુણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા હતા અને ધ્વનિ મત વોઇસ વોટ દ્વારા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। સાથે જ કામકાજ સલાહકાર સમિતિના 11મા અહેવાલની રજૂઆત કરવાનો પ્રસ્તાવ પણ ગૃહમાં સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો। પુણેશ મોદી વિજેતા શહેર જાહેર થતા સંસદીય કાર્યમંત્રી ઋષિકેશ પટેલે તેમને સન્માનપૂર્વક તેમના નિયત સ્થાન ઉપાધ્યક્ષના આસન સુધી દોરી ગયા હતા। પુણેશ મોદીએ વિધાનસભાના પરંપરા મુજબ વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની બાજુમાં પોતાનું આસન ગ્રહણ કર્યું હતું। આ તબક્કે શાસક પક્ષ અને વિપક્ષ બંનેના સભ્યો નવા વપરાયેલા ઉપાધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી। સભામાં આજે ઉપાધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલા તો મારી ઉમેદવારી કરવામાં આવી હતી। સૌથી પહેલા મારી ઉમેદવારી માટે મને જે પસંદગી કરવામાં આવી હતી એ બદલ વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌ નેતાગણનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમને મારામાં વિશ્વાસ મૂકીને આ એક 15મી ગુજરાત વિધાનસભાના બંધારણીય પોસ્ટ ઉપાધ્યક્ષ ઉમેદવારી કરવાની તક આપી અને આજે હું ઉપાધ્યક્ષ તરીકે આજે ગૃહની અંદર મને બધા સભ્યો દ્વારા જે કંઈ મત રજૂ કરવામાં આવ્યો તેના દ્વારા હું સંસદીય પ્રણાલિકા મુજબ લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।